નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આજે ભેંસને બિદન કરવાનું છે અને અહીંયા કંઈ રાખવાનું કંઈ વસ્તુ રાખવાનું કંઈ હતું નહીં, તો ખેતરમાં બેઠા છીએ આપણે. ખેતરમાં બેઠા બેઠા બિદન કરવાનું છે. જો આ સામાન બધો અહીં ખેતરમાં નીચે જ રાખી દીધો અને જો આ પાછળ લીમડો છે ત્યાં ભેંસ બાંધેલી છે, એ ભેંસને બિદન કરવાનું છે. એ બધી વસ્તુ નીચે રાખી દીધી. પાણી ગરમ લેવા ગયા છે. ગરમ પાણી આવે ને એટલે અહીંયા ડોઝ તૈયાર કરીને બિદન કરવાનું છે. હલો કરી જો મિત્રો, ભેંસ બંધાઈ ગઈ છે અને આપણે એને પહેલાં ચેક કરી લીધું છે કે આરે છે કે શું છે, અને કમ્પ્લીટ આરે છે. ગરમ પાણી કરવા ગયા છે એટલે જો ગરમ પાણી આવે એટલે બિદન કરવાનું છે. અને બીજી એક ભેંસ જો આ ચરે છે, એને આપણે આજથી વર્ષ દિવસ પહેલાં બિદન કર્યું હતું. વર્ષ દિવસ નહીં, 10 મહિના થયા. અને એ ખડેલી હતી ને, એ ખડેલી હતી. એ કમ્પ્લીટ ગાભ રહી ગયો હતો ને અત્યારે વેતર ઉપર આવી ગઈ છે. 1-2 દિવસમાં વી એવું છે. કઈ છે આ? જો મિત્રો, આ જો આ ખડેલી જી રહી ને ચરે છે, આને આપણે કર્યું હતું 10 મહિના પહેલાં બાપુની ખડેલીને. તો એ અત્યારે હવે વેતર ઉપર આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો, વેતર ઉપર આવી ગઈ છે. આવું બા ઉતાર્યું છે. હવે સવાર સાંજ છે અને આજે બીજી ભેંસને કરવાનું છે. कर नाखी कुछ नहीं हुआ है, उसका कुछ नहीं हुआ है, उसको बच्चा नहीं हुआ देती है ना, इसलिए बच्चा देने को बापू पूछड़ू पकड़ो जाए शूटिंग निकल रहा है क्या? आप जो बापू अरे यार ये बैक राहुल ने सगर राहुल ले वाले खड़ा ले राहुल गाड़ी काट खड़ा कर बापू हां एक डोज મૂકી દે બરોબર મૂકી દે ના લકાલે વળી મગજ જો મિત્રો બીજદાન ખલેરીને કરી નાખ્યો. એક ડોઝ મૂકી દીધો, કમ્પ્લીટ ફૂલ હીટમાં છે એટલે હજી એક ડોઝ વાપી દે. हेलो जाल जी नो बहर करा ले आ पी નથી રહેતી હે જો મિત્રો, કમ્પ્લીટ ગરમીમાં છે અને મુખ વ્યવસ્થિત બરોબર ખુલ્લું છે એટલે 10 થી 15 સેકન્ડમાં તમે જોયું બીજદાની 10 થી 15 સેકન્ડની અંદર થઈ ગયું. થોડા નાખો બાપુ, થઈ ગયું બીજદાન.